વધુ એક મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડ્યો છે। વડોદરા શહેરમાં ચાની કિટલીઓ પણ સુમસામ બની છે। અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ને જેની અસર સામાન્ય લોકોના બજેટ પર થઈ રહી છે। ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખરવાઈ રહ્યું છે। સવારથી જ જેની જરૂરિયાત પડતી હોય તેવા દૂધના ભાવમાં 2 થી 4 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। જેની રોજિંદા જીવનમાં ઉપયોગ થતી હોય વહેલી સવારથી જ જેની જરૂર પડતી હોય તેવા અમૂલના દૂધની વાત કરીએ તો દૂધ હવે મોંઘું થયું છે। અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો જાહેર કર્યો છે। જેમાં ગોલ્ડ શક્તિ તાજા અને ગાયના દૂધના નવા ભાવ આજથી અમલમાં આવશે અને જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ રહી છે। ગૃહિણીઓનું કહેવું છે કે સવારથી જ દૂધની જરૂરિયાત પડતી હોય અને સવારથી જ જ્યારે ભાવ વધારો માથે પડ્યો હોય તો આખા દિવસનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। સાથે જ જ્યારે અમૂલ દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો હોય ત્યારે ચાની કિટલીઓ પણ સુમસામ ભાસી રહી છે। તકલીફ તો કંઈ નહીં, લોકોને મોંઘવારીની હવે આદતો થઈ ગયેલી છે। એમાં કંઈ 8-10 દિવસ લોકોને કહે છે કે ભાઈ હમણાં ઓછું વાપરો, એ કરો, કંટ્રોલ કરો। લોકો વિમલના ભાવ વધે છે તો બી ગુટકા ખાય છે ને બધું જ કરે છે, એમાં કોઈ કંટ્રોલ નથી। તો દૂધના ભાવમાં શું કંટ્રોલ? એ તો ઘરની વસ્તુ છે, નહીં તો બૈરાઓ કલકલાટ કરીને ધણીઓને મારે શું કે ભાઈ લાવવું તો પડશે જ। સવારે પહેલી ચા તો જોઈએ કે ચા વગર તો દાડો ના સુધરે। શું આપ પણ ધંધો ચાનો કરો છો, તેમાં કોઈ અમને બી એવું છે કે ભાઈ 4 દાડા ચાલે, પછી લોકોને તો ચા જે વસ્તુ એવી છે ને કે ભારત દેશમાં ચા વગર તો કોઈને ચાલવાનું નથી। સવારે ઉઠ્યા ને રાત્રે 2 વાગે બી તમને ચા જોઈએ। ચા વગર તો કોઈને જ નહીં ચાલે। એટલે દૂધનો કેટલોય ભાવ વધે ને તો બી 15 રૂપિયા કે 20 રૂપિયાની અડધી થશે ને તો બી લોકો પીવાના જ છે। પણ ચૂંટણી હતી ત્યારે કશું ને ચૂંટણી પત્યા પછી ભાવ વધારો થઈ રહ્યો। હવે એ તો કેવું છે ભાઈ, અમુક રાજ્યોમાં ચૂંટણી હતી એના હિસાબે એ લોકોએ રાખ્યો હોય કે તો હવે એમનું રાજકારણવાળાનું એ છે। ભાવ તો વધવાના જ, હજુ બી કાલે ઉઠીને કંઈ થવાના જ છે, બધામાં વધવાના છે। આમાં દૂધમાં નહીં, બધામાં જ વધવાના છે। હવે ગેસના બોટલમાં હમણાં ચૂંટણીના પહેલાં વધ્યા 3000નો કોમર્શિયલ થયો તો બી લોકોને જરૂરી વસ્તુ છે તો લેવી જ પડે ને। હવે અમારે કોમર્શિયલ્સ હોય કે કઈ હોય 3000 કે 3.5 લેવા તો પડવાના જ છે। એવું દૂધનું છે અને લોકોને ચાની જે અસર છે એ તો જવાની નથી। ભારત દેશવાળાને કોઈને ચાની એ નથી કે ભાઈ નવાઈ નથી કે રાત્રે 2 વાગે ચા પીવાના, દિવસે ચા પીવાના। ઓકે, આ ભાવ વધ્યો છે, આપ માનો છો કે આનાથી કોઈ અસર થશે? કોઈ અસર, શું કીધું કે પહેલાં જ કે અઠવાડિયે 15 દિવસ અસર દેખાશે, બાકી કોઈ એ નહીં રહે। લોકો 3 થેલીની જગ્યાએ 2, પહેલાં બી હવા વધ્યા તો લોકો 4 થેલી લઈ જાય છે, 3ની જગ્યાએ 4 લઈ જાય છે। જે ઘરનો કંટ્રોલ છે એ કોઈનાથી એ નહીં થાય, ઓછો નહીં થાય। बहुत तंगी पड़ रही है अभी साहब, जो मध्यम वर्ग है उसको तो बहुत तकलीफ पड़ती है। जिस तरह से अभी भी हाल में इलेक्शन हुआ उसके बाद ही ऐसा हाँ ऐसा हाँ क्या ऐसे इस तरह ऐसा ही है। तो अभी चाय पीने में दिक्कत आएगी? सबको दिक्कत आएगी तो सब महंगाई बढ़ती जा रही है। अभी सब अभी गैस के बोतल, अभी सब राशन के उसके बोतल सब, अभी मोदी का भी नया अभी वो निकाले अभी क्या तो हमारे सब पेट्रोल बचाओ, डीजल तमल बचाओ, सब मध्यम वर्ग को सबको तकलीफ पड़ रही है। तो अभी क्या होना चाहिए आपके हिसाब से, क्या होना चाहिए? अभी महंगाई तो कम करनी चाहिए, अभी ऐसा देखना चाहिए। तो कहीं ना कहीं लगता है कि ये सरकार अभी ये महंगाई में बहुत ज़्यादा बढ़ रही, तो कहीं ना कहीं तो करना है तो पब्लिक को आप आज आवाज़ उठाना चाहिए। क्या अब भाव, दूध के भाव बढ़ गए। हाँ, दूध के भाव भी बढ़ चाय पीना कम कर दोगे? जो पीने वाले तो पीने वाले तो पिएगा जो, तो सवाल ही नहीं हो। तो क्या दूध के भाव जो भी हो उसका कम होना चाहिए। सरकार को भी यही विनती है कि डीजल का भाव कम होना चाहिए।